ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે આશોશુટ નવરાત્રિના 9મા દિવસે વરદાયની માતાજીની લાકડાની પલ્લી બનાવીને પલ્લી નીકળે છે। માઈ ભક્તો વરદાયની માતાજીના દર્શનાર્થે આવે છે ત્યારે કંઈ પણ માનતા રાખે છે। માનતા પૂરી થયા પછી માઈ ભક્તો તરફથી ઘીને એક પીપળામાં એકઠું કરવામાં આવે છે। આ એકઠું કરેલું ઘી આશરે 5000 કિલો ઘી એકઠું થાય છે। પછી પલ્લી પર ઘીનો અભિષેક કરવામાં આવે છે। આ પલ્લીને આખા ગામમાં ફેરવવામાં આવે છે। ત્યાર પછી વરદાયની માતાજીના મંદિરે પલ્લીને લાવવામાં આવે છે અને આજુબાજુના ગામડેથી માઈ ભક્તો પલ્લીના દર્શન કરવા આવે છે। અમારી ચેનલ ઇન્ડિયા ટાઈમ ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે। બ્યુરો રિપોર્ટર હાર્દિક શુકલ। હેલો દર્શક મિત્રો, અમારી ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આશોશુટ નોમ અહીંયા રૂપાલ ગામે વરદાયની માતાજીની પલ્લી ભરાય છે ત્યારે અહીંયા માઈ ભક્તો અલગ અલગ ગામડેથી અહીંયા માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે અને અમે તમને અહીંયા બતાવીશું। અમારે ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલમાં દર્શક મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આશોશુટ નોમના દિવસે રૂપાલ વરદાયની માતાજીના મંદિરે પલ્લી મેળો હોય છે ત્યારે આપણી વચ્ચે શ્રી વરદાયની ભાવિક રૂપાલ મંડળ તરફથી સ્વયંસેવક હાજર છે। આપણે એમની જોડે વાર્તાલાપ કરીશું। તમે કેટલા સમયથી આ પલ્લી નું આયોજન કરી રહ્યા છો અને કેટલા વર્ષ 100 વર્ષ સુધી અહીંયા પલ્લી નીકાળો છો તમે, અને અહીંયા પલ્લી બનાવવાનું કેટલા સમયથી તમે ચાલુ કરી રહ્યા છો અને કેટલા લીટર સુધી અહીંયા ઘીનું કેટલા લીટર સુધી અહીંયા અભિષેક થઈ રહ્યો છે? પ્રાચીન કાળથી આ પલ્લીનો મહિમા અવિરત ચાલુ છે। પાંડવકાલીન સમયથી આ પલ્લી નીકળે છે। પલ્લી એક જ દિવસમાં તૈયાર થાય છે। સવારે પરમાર ભાઈઓ એનું લાકડું કાપવા જાય છે। આ પલ્લીની અંદર ખીજડાનું લાકડું વાપરવામાં આવે છે। પલ્લી કઢાતા અને તૈયાર થતા 10 કલાકની વિધિ છે। 10 કલાકની વિધિના અંદર માતાજીનો પલ્લીરથ તૈયાર થાય છે। માતાજીનો પલ્લીરથ તૈયાર થયા પછી તેના ઉપર હજારો મણ ઘીનો અભિષેક થાય છે। આ જે પણ કઈ ઘી આવે છે એ બધું યાત્રાળુઓનું આવે છે। જેની બાધા પરિપૂર્ણ થઈ હોય એમને જેને માનતા માની હોય એ માનતા પરિપૂર્ણ થાય એ માણસોનું જ આ ઘી આવે છે। ઘી માના પલ્લીરથ ઉપર ચડે છે। નાના ભૂલકા બાળકો હોય એમને પણ દર્શન કરાવવાની બાધા હોય તો નાના ભૂલકા બાળકોને પણ માતાજીની કૃપાથી એમને દર્શન કરાવવામાં આવે છે। આજ સુધીના ઇતિહાસની અંદર આટલો મોટો મહાન મેળો હોય છે, પરંતુ કોઈ દિવસ કોઈ પણ જાતનો અનિચ્છનીય કોઈ બનાવ બનેલો નથી। કોરોના કાળમાં પણ આ પલ્લીરથ માતાજીના